સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલીમાં વધુ એકવાર લોકોની આસ્થાનું અપમાન કરવામાં આવ્યું છે। તો વધુ એક વખત લોકોની આસ્થાનું અપમાન કરવામાં આવી રહ્યું છે। સુરતના જાણીતા ઉદ્યોગપતિનો વિડિયો વાયરલ થયો। તો આ વિડિયો સામે આવ્યો છે। ઉદ્યોગપતિ વસંત ગજેરાનો વિવાદાસ્પદ વિડિયો વાયરલ થયો છે। લોકોની આસ્થાનું અપમાન કરવામાં આવ્યું। પ્રયાગરાજ મહાકુંભ વિશે વસંત ગજેરાએ ટિપ્પણી કરી છે। करोड़ों લોકો નાહક સંગમમાં નહાવા જાય છે। ગજેરાનું નિવેદન સામે આવ્યું છે। नहाने के लिए लेकिन आज आप नहाने के लिए जाते हैं वेस्ट ऑफ टाइम। मेरे हिसाब से वहाँ पे है नहीं कुछ, वहाँ कुछ नहीं है, कहाँ भगवान नहीं है। अच्छा स्किल दो, इससे अच्छा बच्चों को एस्टेब्लिश करा दो, यही मेरा ऑटोमेटिकली समाज बढ़ जाएगा। लेकिन आज आप सुनो, करोड़ों जो लोग अभी नहाने के लिए जाते हैं वेस्ट ऑफ टाइम। ऐसे वहाँ पे है नहीं कुछ, वहाँ कुछ नहीं है, कहाँ भगवान नहीं है। अच्छा स्किल दो, इससे अच्छा बच्चों को एस्टेब्लिश करा दो, यही मेरा ऑटोमेटिकली समाज बढ़ जाएगा। તો આપણી સાથે ઉદ્યોગપતિ વસંત ગજેરા જોડાઈ ચૂક્યા છે। જી વસંતભાઈ, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે રીતે આપે આ નિવેદન આપ્યું છે, સામે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે આ મહાકુંભ સાથે, આપે આ નિવેદન સામે આપ્યું છે, આ કેટલા અંશે યોગ્ય? બેન, એ નિવેદન મેં પ્રયાગરાજના કુંભ મેળા બાબતમાં નહોતું। મારે ત્યાં એક કામરે 4 રસ્તા વાસુલેધામ વાળું ચાલે એવું મેં ઓરિસ્સામાં વાસુલેધામ પૂરી પાસે બનાવું છું। એટલે અમારી પાસે અમારો સ્ટાફ અને ઘણા લોકો હતા ને સાથે મેં ડિસ્કસ લગભગ અડધો કલાક કર્યું કે ભાઈ આજે જે કચડાયેલા લોકો જી સર, આપ જે રીતે બોલ્યા કે કરોડો લોકો ત્યાં ડૂબકી લગાવી રહ્યા છે, તો કરોડો લોકો હાલ કુંભ મેળામાં ડૂબકી લગાવવા માટે જાય છે। મારી આખી વાતને ટ્વિસ્ટ કરીને વિડિયો વાયરલ કરવામાં આવ્યો છે। આખી જે મારી જે ટોક સર, આખી વાત શું હતી પહેલેથી સમજાવવાનો પ્રયાસ કરશો? અપા મારી વાત એટલી જ હતી કે આજે ઝૂંપડપટ્ટીમાં ગામડાઓમાં જે અભણ માણસો, અગર તો ગરીબ માણસો, મા બાપ વગરના માણસો, અગર તો જે કઈ બાળકો રખડે છે એને ભણવાનું, ખાવાનું, રહેવાનું આપણે વ્યવસ્થા નથી કરતા, એની પાછળ આપણે પૈસા નથી શકતા, એની પાછળ આપણે ટાઈમ નથી આપતા। તો રાષ્ટ્ર મજબૂત બનાવવું હોય, સમાજ સ્ટ્રોંગ બનાવવું હોય તો પહેલો તો પાયાનો પથ્થર આપણું ભવિષ્યનું બાળક, અને એ બાળકને આપણે કેપેબલ ન બનાવીએ અને આપણે વેસ્ટ ઓફ ટાઈમ કરીએ અને ખોટી અંધશ્રદ્ધામાં આપણે જઈએ તો જેનાથી આપણે કોઈ લાભ નથી થતો। એટલે રાષ્ટ્ર મજબૂત બનાવવા માટે આપણે પાયાનું કામ કરવું જોઈએ। એટલે અમારું જે વાસુદેવધામ છે, અનાથ બાળકોને જે અમે રાખીએ છીએ, હજાર બાળકો જેવું છે, હવે બાળકોને ખાવા પીવા, રહેવા, ભણવા એવું જ હું ઓરિસ્સા બનાવું છું, જે આપણે પુરી પાસે। એટલે એ બાબતમાં ટોક હતી તો એમાંથી કોઈ આ મસ્તી કરી છે। જી 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 તમે શું માની રહ્યા છો કે ડૂબકી મારવી જોઈએ કે ના મારવી જોઈએ? ના, એ હવની શ્રદ્ધા 140 કરોડ પ્રજા છે અને બધા ઘણા લોકો ધાર્મિક છે, ઘણા લોકો એમ વિચારે કે મહેનત કામ કરો, મહેનત કરો, વર્ક કરો અને લોકોને મદદ કરો। એટલે એ આયોજનના વિચારો છે। મારા હિસાબે હું એમ કહું છું કે પોતપોતાના વિચારો છે। પરંતુ સર, આપ કહી રહ્યા છો એક તરફ કે અહીંયા કોઈ આવું ના જોઈએ, એક તરફ આપ એવું કહી રહ્યા છો કે ડૂબકી મારવી જોઈએ। મારા સ્ટાફને હું કહું છું કે હું એ ઈચ્છું છું કે મને કામ કરવા જોઈએ છે। મને આવું ગરીબ માણસોને હેલ્થ, એજ્યુકેશન, એને ભણાવવાનું, રહેવાનું અને એને સ્ટ્રોંગ બનાવવાનું મારો વિચાર છે। એટલે હું એ કામ કરું છું। તો તમે આપ એવું કહેવા માંગો છો કે ડૂબકી ના મારવી જોઈએ અને એજ્યુકેશન આપવું જોઈએ? હા, આજે તમે કીધું કે હિન્દુસ્તાનમાં સરકારે માનો કે કેટલા કરોડ, 80 કરોડ ફ્રી અનાજ આપે। સરકાર જબરજસ્ત પૈસા ખર્ચે છે અને સરકાર સારું કામ કરી રહી છે, પણ આપણે માણસને સમજવું જોઈએ ને કે આપણે એને કેવી રીતે, આજે માનો દલિત હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એને આપણે શીખવાડીએ, અગર તો ગરીબ જે ઝૂંપડામાં રહેતા એને આપણે પ્રેમ ના આપીએ, એને ભણવાનું એજ્યુકેશન ના આપીએ, એ આપણો ફોલ્ટ છે। એટલે આપણે એમાં ટાઈમ આપવો જોઈએ, હું એ વિચારું છું અને એને માટે મેં વાત કરેલી। સાહેબ, એક લાઈનમાં સ્પષ્ટ જવાબ આપો કે ડૂબકી મારવી જોઈએ કે ના મારવી જોઈએ? મારી એક લાઈનની વાત એક જ છે, 140 કરોડ પ્રજા છે
હાઉ કોઈ ધર્મને જે ધર્મને માનતા હોય, જેને આસ્થા હોય ત્યાં કરે એ જુદી વાત છે. પણ હું એમ ઈચ્છું છું કે મારે નૈતિકતા, માનવતા અને માણસ બનવું જોઈએ અને આવા સારા કામ કરવા જોઈએ. એમાં મારે ટાઈમ આપવો જોઈએ, હું એ માનું છું. જી 144 વર્ષ બાદ આ મહાકુંભ આવ્યો છે. લોકો ત્યાં ડૂબકી લગાવવા માટે જાય કે હિન્દુ ધર્મનું કે આસ્થાનું પ્રતીક કહેવાય મહાકુંભ, અને આપ એવું કહી રહ્યા છો કે લોકો ત્યાં ડૂબકી મારવા ન જાય. આ કેટલા અંશે યોગ્ય? મેં ન જાય એમ મેં નથી કીધું. બેન તમે સાંભળો જે વિડીયો તમારો વિડીયો એવો એક મિનિટ આ ફોન ચાલુ રાખો, અમે વિડીયો પ્લે કરી રહ્યા છે, આપ સાંભળો પછી જવાબ આપો. यही व्यवस्था बनेगी, समाज बढ़ जाएगा। लेकिन आज आप सुनो, करोड़ों जो लोग अभी नहाने के लिए जाते हैं, वेस्ट ऑफ टाइम मेरे हिसाब से वहाँ पे। જી સર, આ તમારા જે શબ્દો છે કે જે નાહવા ગયા છે તે પોતાનો સમય બરબાદ કરી રહ્યા છે, આ આપનો જ અવાજ છે ને આપના જ શબ્દો છે સર. જો બેન મારી વાત સાંભળો, મેં એવું કોઈ કામ નથી કીધું ન જવું જોઈએ, પણ સમય બરબાદ એ વસ્તુ કેટલા અંશે યોગ્ય? પણ હું ઈચ્છું છું કે મારો સમય, મારી લાઈફનો સમય મારે ક્યાં આપવો જોઈએ? મારે થોડું તમે લોકોએ કીધું લોકો સમય બરબાદ કરી રહ્યા છે. જો આખો વિડીયો મૂકો, મારો જે આખો બોલેલો વિડીયો મૂકો, હું એક્સેપ્ટ કરું. આ ટ્વીટ કરીને ઘટકો મૂકીને તમે મને બ્લેકમેલિંગ કરવાની કોઈ વાત કરતો સર એક મિનિટ, તમે આખી ઘટના સમજાવો. આપે આ વિડીયોમાં શું કહ્યું આખું પહેલેથી સમજાવો. મેં એ કીધું કે વાત્સલ્યધામ જે અહીંયા આપણે બનાવીએ છીએ, આપણે બધા સમૂહ મળીને મહેનત કરીએ, આ પછાત વર્ગોને ખાવા પીવા રહેવાને એ વસ્તુ આપીએ અને એજ્યુકેશન આપીએ તો રાષ્ટ્ર સ્ટ્રોંગ બને. અને આપણે વેસ્ટ ટાઈમ ન બગાડવો જોઈએ, જેનાથી આપણો ટાઈમ, સમય બગડે અને રાષ્ટ્ર માટે પણ, બાળકો માટે પણ ન આપી શકીએ. જી સર, આપને છેલ્લો સવાલ હું પોતે એવું ઈચ્છું છું કે મારો સમય આવા વર્ગમાં વાપરવો જોઈએ. હવે કોઈ ઈચ્છતું હોય કે હું ધાર્મિક કરું, મંદિરમાં જાઉં, હું ના કરું, એ તો એની મનસુખી છે, હું થોડો ના કહી શકું. પરંતુ સર આપને હું છેલ્લો સવાલ પૂછવા માંગુ છું કે આપ મહાકુંભમાં ડૂબકી લગાવવા જશો? હું પણ ધાર્મિક છું, હું પણ હિન્દુ છું, મારે કોઈ અગેન્સ્ટ નથી, હું કોઈની અગેન્સ્ટ નથી, પણ હું મારા વિચાર રજૂ કરતો હતો મારા સ્ટાફ ઉપર. અને આ વિડીયો લોકોને માટે નથી મૂક્યો કાંઈ, આ તો મારો વિડીયો ટ્વીટ કરીને મૂકવામાં આવ્યો છે. તો તમે તમારા સ્ટાફને એવું કહો છો કે ડૂબકી ના મારવી જોઈએ, સમય બરબાદ થાય એવું કહેવા માંગો છો? જો બેન એ વાત નથી, મારા સ્ટાફને મેં મારા વિચારો રજૂ કર્યા. તો તમારો વિચાર એવો છે કે ડૂબકી મારવાથી સમય બરબાદ થાય, એવો છે વિચાર? હા, મારો વિચાર છે. મને સમય નથી મારે તે બગાડવો, મારે મારું કામ કરવું છે. જી સર, આપને છેલ્લો સવાલ પૂછવા માંગુ છું કે આપ આસ્થાની ડૂબકી લગાવવા જશો કે નહીં જાવ, એમ કોને? હું નથી જવાનો, મારે કામ કરવું છે, મારે કામ કરવું છે. જી અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર.